તો પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રથમવાર ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થઈ જતા આજુબાજુના આવેલા ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ફરી વળતા જ મકાઈ, ડાંગર સહિતના પાક પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન થયું છે। ખેડૂતો પણ પાકના નુકસાન અંગે સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી હાલ તો માંગણી કરતા જોવા મળી રહ્યા છે। ગણેશવાડી પંચાયત અલગ છે, એમાં નુકસાન ખેતી નિષ્ફળ થઈ ગઈ। નુકસાન મકાઈનો નુકસાન થયો, ડાંગરનો નુકસાન થયો, એ નુકસાન થયું છે। અને તળાવ ઓવર થયા વરસાદથી, વધારે વરસાદથી તળાવ ફૂલ થઈ ગયું અને નુકસાન થયું। કેટલાક દિવસથી સમગ્ર પંચમહાલ જિલ્લા અને પંચમહાલ જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે મેઘરાજાએ પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરતા પંચમહાલ જિલ્લાના આવેલા જે જળાશયો છે, નદી નાળાઓ છે અને તળાવો છે તે વરસાદી પાણીથી છલકાયા છે। ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે મોરવા હડફ ખાતે આવેલું જે ગામ સિંચાઈનો જે તળાવ છે, એ તળાવ ધોધમાર વરસાદના કારણે ઓવરફ્લો થયો છે અને આ તળાવમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક થઈ જતા આ તળાવના કાંઠામાં આવેલા જે ખેતરો છે, જે મકાઈનો પાક છે, ડાંગરનો પાક છે, તેમાં આ તળાવનું પાણી ફરી વળતા મકાઈનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે। ત્યારે આંબાવાડી અને દાંતિયા ફળિયાને જોડતો આ જે માર્ગ છે, માર્ગ પર ઘૂંટણસમાથી કમર સુધી પાણી ફરી વળતા હાલ નાના મોટા વાહન ચાલકોને અવર જવર કરવા માટે આ માર્ગ બંધ કરી દેવામાં આવે છે। ત્યારે આ તળાવનું પાણીનું લેવલ ઓછી થાય તેના માટે સંલગ્ન તંત્ર દ્વારા આ તળાવનો જે એક ગેટ છે, એ ગેટ ખોલીને સિંચાઈ માટે પાણી કેનાલમાં છોડી દેવામાં આવે છે, પરંતુ કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ પણ આ તળાવનું પાણીની જે લેવલ છે, એ તળાવનું પાણી ઓછર્યું નથી, જેના કારણે ક્યાંક ના ક્યાંક ગામના જે લોકો છે તે અવર જવર કરવા માટે દૂરનો રસ્તો પસંદ કરી રહ્યા છે। ત્યારે હાલ આ પાણી ભરાઈ જતા અહીંથી અવર જવર કરતા લોકો સહિત કેટલાક જે તળાવના કાંઠે આવેલા જે રહેણાંક મકાનો છે તેના ઓસરીમાં પાણી આવી જતા હાલ અહીંના લોકો જે છે મુશ્કેલી વેઠી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, મોરવા હડફ, પંચમહાલ।